અમારે મીડિયાના મિત્રોને આભાર માનીએ છીએ કે આપણે આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. એટલે તમામને અત્યારે આપ જાણો છો કે વડોદરા શહેર જે દુનિયાભરમાં ફેમસ છે વડોદરા માટે, અત્યારે વડોદરા શહેરની આટલા વર્ષોની જે આયોજનના કારણે આખા દેશભરમાં અને આખા દુનિયામાં પણ ગરબા કેપિટલ ઓફ ધ વર્લ્ડ કરીને વડોદરા ઓળખાય છે. આને સારી રીતે અત્યાર સુધી આયોજન કરીને લાવનાર તમામ આયોજકોને અમે અહીંયા મિટિંગમાં ઇન્વાઇટ કર્યા હતા. ખાસ કરીને મોટા આયોજકોને અમે અહીંયા બોલાવ્યા હતા. એમને લગભગ 10-15 એજન્ડાઝ અમારી ચર્ચા કરવાની હતી. સૌથી પહેલા એજન્ડા હતી કે એટલે તમામ ગરબા આયોજકોને અમે આજે બોલાવીને એમને એક જ રિક્વેસ્ટ કરી હતી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગભગ 10-15 એજન્ડાસ છે જે એમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અમને વિનંતી કરી છે. સૌથી પહેલાં આપણા જે ખેલૈયાઓ છે, ખાસ કરીને નારી શક્તિ છે, અમે મા દુર્ગાને પૂજન કરીને અત્યારે નવરાત્રિનું આયોજન કરીએ છીએ. એટલે આપણા વિશ્વાસ કરીને તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં આપણા નારીઓ અહીંયા આવી રહ્યા છે. એટલે એમના માટે સેફટી, વુમેન સેફટી નંબર 1 પ્રાયોરિટી તમામ ગરબા આયોજકોને સારી રીતે કરવાનું અમને કીધું છે. એટલે ત્યાંના ખેલૈયાઓ માટે સેફટી મેજર્સ તમામ રેડી કરવા માટે એમને અમે સૂચન કરી છે. તમામ ગરબા આયોજકે પણ કીધું છે કે વી વિલ એન્શ્યોર દેટ વુમેન સેફટી ઇઝ અ નંબર 1 પ્રાયોરિટી. કારણ કે ગરબા ચેક રાત્રિ સુધી જતા હોય, એમને આવતા પહેલાં, જતા વખત અને ઇન ધ ગ્રાઉન્ડ પરફોર્મિંગ વખતે પણ એમની સેફટી માટે અમે કાળજી રાખવાનું અમને વિનંતી કરી છે. સેકન્ડ, આપ જાણો છો કે આખા દેશભરમાં અત્યારે સ્વચ્છોત્સવની ઉજવણી થઈ રહ્યા છે અને વડોદરામાં ખાસ કરીને નવરાત્રિ મોટા ભાગમાં કરવામાં આવે છે. એટલે ગરબા ગ્રાઉન્ડની બહાર અને રોડ રસ્તામાં પણ જે રીતનો અમે શપથ લીધા છે, આજે તમામ ગરબા આયોજકો મારફતે પણ અમે શપથ લેવડાવ્યું છે કે ગંદકી નથી કરવાનું, ત્યાં એડિક્વેટ નંબર્સમાં કચરાપેટી રાખવાનું અને જે ખેલૈયાઓ આવે, વ્યુઅર્સ આવે, એમને પણ વિનંતી કરવાનું કે ત્યાં કચરો ના ફેંકે અને પબ્લિક લિટરિંગ ના કરે, એને કાળજી રાખવા માટે પણ અમને એમને વિનંતી કરી છે. આવનારા દિવસોમાં વીએમસીના સોલિડ વેસ્ટ ટીમ જઈને તમામ ગરબા ગ્રાઉન્ડ્સને પણ વિઝિટ કરવાના છે. એમને સ્વચ્છતા કેટલી છે એના ઉપર પણ એક એસેસમેન્ટ કરવાના છે. અને એટ ધ એન્ડ ઓફ નવરાત્રિ અમને ટોપ 3+ સમ કોન્સોલેશન પ્રાઇઝીસ પણ આપવાના છે કે સૌથી સ્વચ્છ ગરબા ઇન સિક્વન્સ ઓફ 1, 2, 3 કે હતી, એનાથી એમને પણ એક બ્રાન્ડિંગ થઈ શકે, એમને પણ એક પ્રોત્સાહન મળે કે સૌથી સ્વચ્છ ગરબા વડોદરામાં આ જ હતી અથવા સેકન્ડ બેસ્ટ આ જ હતી, એ રીતે એમને પ્રોત્સાહન મળે. ટૂંકમાં સિટીને સ્વચ્છ બનાવવા માટે આ પહેલ છે, એ અમને પ્રોત્સાહન આપીએ છીએ. ત્રીજો છે કે આપ જાણો છો કે સ્વદેશી પ્રોડક્ટ્સ અત્યારે પ્રમોટ કરવા માટે પણ આખા દેશભરમાં ઝુંબેશ ચાલી રહ્યા છે. ત્યાં આયોજકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમે કોઈ બ્રાન્ડ્સને પ્રિવેન્ટ કરવાનું, અદરવાઇઝ પ્રોહિબિટ કરવા નથી માંગતા, પણ ટ્રાય ટુ અકોમોડેટ સ્વદેશી પ્રોડક્ટ્સ, એટલે લોકલ પ્રોડક્ટ્સ, વડોદરામાં બનતું પ્રોડક્ટ્સ, ગુજરાતમાં બનતું પ્રોડક્ટ્સ, દેશમાં બનતું પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપે. જે પણ ત્યાં વેચાણ થાય, અદરવાઇઝ ખાણીપીણીની વસ્તુઓ હોય, પ્રાયોરિટી આપે. દેટ ઇઝ આર કન્સર્ન. ફોર્થ ઇઝ એક પેડ માં કે નામ. અમે મોટી પ્લાન્ટેશન ડ્રાઇવ્સ પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે આ પ્લાન્ટેશન ડ્રાઇવ્સમાં વડોદરાના જે ગરબા આયોજકો પાસે લોકો લાખોની સંખ્યામાં આવવાના છે. એટલે ત્યાંથી એક સારું મેસેજ પણ જાય, એક પેડ માં કે નામની મેસેજ પણ જાય. અમે એમને વિનંતી કરી છે કે જેટલું બને એક સ્ટોલ્સ પ્લાન્ટેશનની પણ વિતરણ કરો. આપ લોકો ઘણા બધા ખર્ચ કરી રહ્યા છો આયોજન કરવા માટે, એટલે થોડું પેડ પૌધાની વિતરણ માટે પણ રાખજો, જેથી કરીને લોકો એક સારું મેસેજ લઈને ઘરે જાય અને પેડ પૌધાનું જાળવણી પણ થાય અને જતન કરી શકે, જેથી કરીને વડોદરા વધારે હરિયાળી બની શકે. ફિફ્થ પોઈન્ટ વોઝ વોકલ ફોર લોકલ. જે વોકલ ફોર લોકલને પ્રમોટ કરવા માટે આખા દેશભરમાં જે ઝુંબેશ ચાલી રહ્યા છે, એને ધ્યાને લેતા લોકલ પ્રોડક્ટ્સ જે આપણા ભાઈઓ, બહેનો અને સખી મંડળના બહેનો બનાવતા હોય છે, અથવા વડોદરા, ગુજરાત, દેશના અંદર જે લોકલ પ્રોડક્ટ્સ બની રહ્યા છે, એને પ્રોત્સાહન આપવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ જેટલું બને સીસીટીવી કેમેરાસ પણ લગાવવાનું કીધું છે એન્ટ્રી પોઈન્ટ્સમાં અથવા ગ્રાઉન્ડ્સમાં, જેથી કરીને ખાસ કરીને કોઈને સાથે અનટુવર્ડ ઇન્સિડન્સીસ ના બને અને આપણે ખેલૈયાઓ, ખાસ કરીને આપણા જ બહેનો છે, કે એ સેફલી રમી શકે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે સેફલી ઘરે સુધી પહોંચી શકે, એના માટે આયોજન કરવાનું એમને કીધું છે. નેક્સ્ટ ઇઝ ફૂડ સેફટી. ત્યાં વેચતા ખાણીપીણી ઉપર પણ થોડું રેગ્યુલેશન્સ મોનિટરિંગ કરવાનું કીધું છે કે સારા વસ્તુઓની વેચાણ થાય, જેથી કરીને કોઈને પેટ ખરાબ ના થાય, અદરવાઇઝ ફૂડ પોઈઝનિંગ કેસીસ ના બને, એ પણ કાળજી રાખવાનું કીધું છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો આવે
ગ્રાઉન્ડમાંથી બહાર જઈને પણ કોઈ પણ દુકાનમાંથી જમીને આવતા હોય અથવા ગ્રાઉન્ડની અંદર સ્ટોલ્સમાં જમતા હોય એના ઉપર થોડું ધ્યાન રાખવા માટે કીધું છે, જેથી કરીને કોઈ અનટુવર્ડ ઇન્સિડન્સીસ ના બને. ઇવન ઇન એન્ટ્રી ગરબા ગ્રાઉન્ડ્સની એન્ટ્રીમાં પણ લેડીઝને પ્રામાણિકતા આપવા માટે કીધું છે, જેથી કરીને આપણા ભાઈઓ બહેનો બધા સાથે મળીને રમતા હોય છે, પણ વી હેવ આસ્ક્ડ ધેમ કે બહેનો માટે પ્રામાણિકતા આપવો જોઈએ, જેથી કરીને ઇટ ઇઝ વન ટાઈમ 10 દિવસ છે આખા 365 ડેઝમાં એમને પ્રામાણિકતા મળે. અનધર ઇઝ લાઇટિંગ. વચ્ચે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ હેડ ઓલ્સો રિટન લેટર ટુ મી કે લાઇટિંગ બ્લેક સ્પોટ્સ જે છે ગરબા ગ્રાઉન્ડ્સની બહાર અને ગરબા ગ્રાઉન્ડ્સની આજુબાજુમાં થોડું લાઇટિંગ પણ વધારવાનું કીધું છે. એટલે ગરબા આયોજકોને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે ત્યાં લાઇટિંગ થોડું વધારજો. એન્ડ અમારા સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ વીએમસી દ્વારા પણ જે બ્લેક સ્પોટ્સ છે એને આઈડેન્ટિફાઈ કરીને થોડું વધારે લાઇટિંગ ઇમ્પ્રૂવ કરવાનું કીધું છે, જેથી કરીને આપણે બહેનો આવતા અને જતા